હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો વાગી ગયા છે 6:05 અને આજ તો સવારમાં વહેલા જાગીને ફ્રી થઈ ગયા છીએ, કેમ કે હું ને અતુલ થઈ છીએ બહાર, કેમ કે આજે ખાસ દિવસ છે, એની થોડી ઘણી તૈયારીઓ કરવાની છે, તો આપણે વસ્તુ લેવા જવાની છે. તો એના માટે જો હું ને અતુલ અત્યારમાં સવારમાં વહેલા જાગી ગયા છે અને અતુલ લીંબુ પાણી પીવે છે. અતુલ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આધુબેને જાગી ગયા હતા અત્યારે વારે, મમ્મીને પાછા અહીંયા સુડાઈ દીધા કે તમે સૂઈ જાઓ એટલે આધુ પાછળ ન થાય. અને હું ને અતુલભાઈ જઈએ છીએ, તો ચાલો ફટાફટથી જઈએ. નાસ્તો બાકી છે, આપણે આવીને નાસ્તો કરશું, તો ચાલો જઈએ. હવે રસ્તામાં આપણે છે ને ખમણનો નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે અને ચાલો બધા નાસ્તો કરવા. અત્યારમાં આપણે છે ને ફૂલ લેવા માટે હતા ને ફૂલ માર્કેટમાં આવી ગયા છીએ. અને જો આપણે અહીંથી આપણે 3 ફૂલ કલરના ફૂલ લઈ લીધા છે, આગળથી થોડા ઘણા ફૂલ લીધા છે. આ બાજુ આખું માર્કેટ છે ને ફૂલ માર્કેટ છે, અને આ બાજુથી આપણે એકાદો કલર લઈ લીધો છે. બધા કલરના આપણે થોડા છે ને ફૂલ લઈ લીધા છે. તો હાલો તો જશું, ફૂલ તો લેવાઈ ગયા. હાલો હવે જો કે ફૂલ તો લેવાઈ ગયા, બીજી થોડી ઘણી તૈયારીઓ છે એ પણ હજી કરવાની છે. ફૂલનું કામકાજ પતી ગયું, ઘરે પહોંચી ગયા છીએ અને ફૂલ બધા આપણે ફ્રીજમાં મૂકી દીધા છે. અને પાછો થોડો ઘણો નાસ્તો કરવાની તૈયારીઓ કરી નાખી છે, કેમ કે આપણે એટલા જ ખમણ ગયા હતા ત્યાં બહુ તીખા લાગતા હતા, એટલે તો પાછું જો ખમણ, કઢી, ગાંઠિયા અને ચા લઈ લીધું છે. તો ચાલો બધા નાસ્તો કરવા. તો કરીને થઈ ગયા ફ્રી અને બપોરની તૈયારીઓ બી થઈ ગઈ છે. જો દાળ બફાઈ ગઈ છે, આ બાજુ ભાતી થઈ ગયા છે અને હવે શાકની તૈયારીઓ થાય છે. એના માટે જો ટમેટાના આપણે ફાડાઈ કરી લીધા છે, સેવ ટમેટાનું શાક કરવાનું છે, ખમણી એટલે બધું તૈયાર કરી નાખ્યું છે. તેલે મુકાઈ ગયું છે આ બાજુ. અને હીરભાઈ જાગી ગઈ છે. હીરભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બધા ખમણ ખાઈ જશ? હા, પણ ડીશમાંથી ખાઈ જશ ને, લાગે જ છે તે લીધા હોય એટલા ખાઈ જાય એ પ્રમાણે. હવે લેજો મારી જેમ બીજી વાર નાસ્તો કરવા માટે બેસી ગયા ને બીજી વાર લીધી છે ચા ને ભાખરી, હે ને હીરવા? આમ જોવે પપ્પા કેમ બીજી વાર એમ? હા, પાછી ભૂખ નહીં. પહેલાં અમે બાય ગયા હતા, ત્યાં મેં પપ્પાએ એક વખત નાસ્તો કર્યો, પછી મેં પાછો ઘરે આવીને કર્યો, અને તાર પપ્પાએ પાછો અત્યારે કર્યો ચા ભાખરીનો, હે ને? અને હજી તો ઘરના મુખ્ય મહેમાન સૂતા છે, એટલે કે આધ્યાબેન હજી સૂતા છે. આપણે એને સુવા જ દઈ કે શાક બની જાય ને પછી આપણે એને ઉઠાડશું. આમ જો ભાઈ પહેલો વરસાદ આવી ગયો છે ને, 3 નાવા હાટો નીકળી ગયા છે. આમ જોઈ લો, બહુ મસ્ત વરસાદ આવ્યો. આધુ મજા આવી નાવાની? બેહી જા. આમ જોઈ લો ભાઈ વરસાદમાં નાહી 3. આગી વી જા, તો આગી વી જા. આધુને જો વરસાદમાં નાવાની મજા પડી, આવતી જ નથી હો. ઉઠતી ને પથારીમાંથી સીધી નાવા. આમ જોઈ લો છપછપિયા કરે બધા. આધુ બહુ મજા આવે છે. બપોરનો 1 વાગી ગયો છે અને ઘરે જમવા માટે આપણે આવી ગયા છીએ. વયા ગયા હતા શોરૂમે. આધુએ નાઈ કરી વરસાદમાં, પછી પાછી નાઈ કરી લીધી, નયા કપડાં પહેરી લીધા હતા અને પછી આપણે ગયા હતા શોરૂમે. અને અત્યારે આધુ શું કરે છે? ઓ મેડમ, શું બનાવો છો? કાંઈક તો બનાવતા લાગો છો. દીદી ક્યાં ગઈ? હીરા સ્કૂલે વહી ગઈ? સ્કૂલે હે? પછી રોતી હતી દીદી? શું કામ રાડું નાખતી હતી? એમ કહેતી હતી એ બસ આવી. પછી તું નહોતી કરતી? હા દીદી ટા ટા, તું એમ નથી કરતી? વરસાદમાં કેટલીક નાઈ? હા, બનાવો જે બનાવતા હોય એ. અને આ બાજુ મમ્મી શું કરે છે રસોડામાં, આપણે જોઈએ એવી. મમ્મી શું કરો છો? રોટલી. મમ્મી મસ્ત ગરમા ગરમ રોટલી બનાવે છે. દાળ બની ગઈ? દાળ બની ગઈ છે. હાલો, અતુલને ભૂખ લાગી છે તો આપણે જમવા માટે બેસાડી દઈએ. બાકી શાક ને બધું તો મસ્ત રીતે કમ્પ્લીટ જ છે. તો જમવા માટે બેસી ગયા છે. આપણે લીધા છે ભાત, દાળ અને સાથે સેવ ટમેટાનું શાક અને કાલની થોડીક હતી ચટણી, છાશ, ગુંદીના લાડુ, બધું જ મસ્ત જમવામાં રેડી છે. પણ આધુબેન આવતા નથી જમવા. આધુ હાલ ને બેટા. પાછી વહી ગઈ જો. ઠીક છે, નથી કહું. મમ્મીને કાંઈ ખાધું હતું? ખમણ ખાધા હતા એટલે બેન નથી આવતા. એ આવ કે આલે નહીં, કાંઈ નહીં. ચાલો, તો જમીને થઈ ગયા છીએ ફ્રી અને હવે રોંઢાનો સમય થતો આવે છે. અને આપણે કાંઈ કીધું જ નહોતું સવારનું કે શું છે એમ. ભાઈ આજે છે રાધુનું વેલકમ.
આજે પારમી આપણા ઘરે પહેલી વાર આવવાની છે અને એના માટેની બધી આપણે તૈયારીઓ સવારથી કરતા હતા અને ફાઇનલી બધો જ ફાઇનલ ટચ આપવાનો સમય થઈ ગયો છે એટલે આપણે ડેકોરેશન કરવાનું છે ઘર અને કેક એ જો આવી ગઈ છે. આ બાજુ જો વેલકમ બેબીની બધી તૈયારીઓ કરવાની છે. હજી તો ફ્લાવર ફ્રીઝમાં છે, એને બહાર કાઢીને એ બધી તૈયારીઓ કરવાની છે. અને આ બાજુ આપણે કેક એ આવી ગઈ છે મસ્ત. આપણે રાધાવાળી કેક મંગાવી છે ને ભાઈ મસ્ત કેક આવી ગઈ છે. કેકને મૂકી દઈએ ફ્રીઝમાં. પછી આપણે ફાઇનલ કેકનો પણ આખો લુક તમને નજીકથી થોડોક બતાવી દઈશું અને ફટાફટથી છે એનું ડેકોરેશનનું કામકાજ ઉપાડવાનું છે કેમ કે ઓલરેડી 4 વાગી ગયા છે અને 5:30 થાય ને પહેલાં થોડું બધું કમ્પ્લીટ કરી નાખવાનું છે. પછી ફોટો પાડશું ને બધું કરશું એટલે બહુ સમય વયો જશે અને પિનલબેનની તો 5:30 કદાચ આવી જશે. તો થોડું ઘણું તૈયાર મળવી કરવા અને જેમ જેમ તૈયાર કરતા જશે એમ તમને બતાવતા જશું કે આ રીતની બધી તૈયારીઓ કરી છે. વાગી ગયા છે 5 અને આપણે 4 વાગે કામકાજ ચાલુ કર્યું હતું ને હવે એટલે કામકાજ પડ્યું છે. જો ભાઈ અહીંયા વેલકમ એ લખાઈ ગયું છે અને કંકુની ડીશે મુકાઈ ગઈ છે, રૂમાલે પથરાઈ ગયો છે અને આ બાજુ બને છે. બૃંદા શું બને છે? હિચકો શું કહેવાય આને? સાયકલ છે. સાયકલ બને છે ભાઈ, સાયકલ બને છે. અડધી સાયકલ બની ગઈ છે અને આ બાજુ એટલું ડેકોરેશન થઈ ગયું છે થોડું ઘણું. રીનાબેને આવી ગયા છે એને બૃંદાબેન આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે રીનાબેનને બીજું કામ શેકવું છે, ફુગા ફૂલાવાનું. કોણ લઈ જાય છે? પપ્પા. હા યાદુલ કેમ લઈ જાવ છો આજુનું? છોકરાઓને હેરાન કરતા ના, રાધુનું કોઈ વસ્તુ નો અડાય. આ કઈ ખબર જ નથી પડતી કા? કોણ અડેશ માં દીકરાનું? હાય તડતા ને આધુનું કોઈ દિવસ. કોણ આવવાનું છે? કોણ આવવાનું છે? કોણ આવવાનું? રાધુ. ભાઈ રાધુ આવવાની છે ને વેલકમ ની ભાઈ તૈયારી અડધી પડતી થઈ ગઈ છે. હવે હાલો ફટાફટથી કામકાજ પતાવવા મળવી કેમ કે 5:30 તો કદાચ ઈ આવી જાય. 5:30 પોણા છે તો હવે થોડું ઘણું કામકાજ અધૂરું છે એ પતાવી દઈએ. તો ફાઇનલી બધું ડેકોરેશન થઈ ગયું છે. જોઈને પહેલાંથી આપણે ધીમે ધીમે બતાવી દઈએ. પહેલાં વેલકમ આવશે, પછી આવશે કંકુનું અને પછી આવશે અહીંયા પારવીની મસ્ત પગલિયું અને પછી જો અહીંયા આપણે આ કહેતા હતા ને સાયકલ દોરી છે, સાયકલ છે. આ ચાંદા મામા દોર્યા છે, આ યુનિકોર્ન છે, પછી અહીંયા હાર્ટ છે અને રાઉન્ડ શેપ આપ્યો છે અને ઉપર રેમ્બો અને આવી રીતનું ભાઈ મસ્ત કંઈક ડેકોરેશન કર્યું છે. અને આ બાજુ આપણે જો ભાઈ રાધુની મસ્ત કેક. આપણને રાધુ નામ પસંદ છે ને એટલે રાધા ઉપરથી આપણે કેક બનાવડાવી છે અને વેલકમની મસ્ત કેક. અને આ બાજુ આરતીની બધી તૈયારીઓ થઈ ગઈ છે. કંકુ, ચોખા, ગોળ અને મમ્મીએ જો વાટને બધું મસ્ત રીતે ગોઠવી દીધું છે અને બધા તૈયાર થવા માંડ્યા છે. રીનાબેન રેડી થઈ ગયા? હા 5:45 થઈ ગયા છે ને હીરવાઈ આવી ગયું. બૃંદા રેડી ને? હવે આપણે રેડી થઈ જઈએ. ડેકોરેશન તો રેડી થઈ ગયું, હવે આપણે બધા રેડી થઈ જઈએ. ભાઈ જો આવી રીતનું કંઈક ડેકોરેશન કર્યું છે તો તમને કેવું લાગ્યું ને કોમેન્ટમાં જણાવી દેજો. અને હાલો અતુલ તમારે કપડાં બદલાવાના? આ ડેકોરેશન શ્વેતાબેને કર્યું છે, કતુલભાઈએ કર્યું છે. કોણે કર્યું છે કયો તો? તમે કયો તો. મને તો આ સાહેબે કર્યું એવું. હા કેમ કે ક્યાં ના જો ઉપરથી આમ કરે. કર્યું હોય ને તો આવું થયું જ ન. આનો પગ આવો છે નાનો, હાથ આવો છે નાનો, આમ આવું છે. એમ કરી કરીને આપણું અડધું મગજ ખાલી કરી નાખ્યું છે. તોય મામાએ ન કર્યું. હા તો ઈ પણ મજાકમાં હો ભાઈ, એમ નમતે. તો હાલો આપણે બે કપડાં ચેન્જ કરીને રેડી થઈ જઈએ હવે. મારે તાના જ રાખવાના. પણ કાંઈક મોટું મોટું ધોવું પડશે ને, નીતરી ગયા છે ઈ. હવે ફાઇનલી પિનલબેન ની બધા આવી ગયા છે અને અમારે રાધુનું વેલકમ થઈ ગયું છે. મેચિંગ જોવો તમે. હા આમ જોઈ લો ભાઈ ફાઇન હો ફોઈ ને બધા મેચિંગ મેચિંગ. જો ભાઈ અમારે પારમી બેન આવી ગયા છે ને પારમી બેન નું વેલકમ મળ્યું છે થવા. તમને ખબર હતી? હું સરપ્રાઈઝ સરપ્રાઈઝ ની તે ખાલી એમ કીધું તું કે તૈયાર થઈને આવજો એમ. એટલે મને ખબર પડી જ ગઈ એમ ને. મને ખબર પડી જ ગઈ હતી, થોડે ઘણી તો આવી જ ગઈ કેમ કે હું બધાને સરપ્રાઈઝ બહુ આપું કે નહીં. હા એટલે મન માં હશે તો ખબર જ હતી. પપ્પા આ ભાભી કે પારમી નવડાવી લેવી એમ. પપ્પા કે હવે જવા સમય હું નવડાવે ઈ કે ન્યા જઈને કે આરામથી નવડાવજો એમ. ચિંતનભાઈ એમ કીધું ઈ કે ભાભી પપ્પાને ઘર જાય તો તૈયાર થોડું થવાનું હોય ઈ કે એમ. મેં મને મારા ભાભીએ કીધું છે તૈયાર થઈ. મને બહુ નવાઈ લાગી કેમ કે છોકરીને પપ્પાને ઘરે જાય તે તૈયાર નો થાય ને. નાઈટ ડ્રેસ કે નવા કપડા પહેરીને રાણે મેચિંગ કર્યું ભાઈ જો પાછું ઈ તો. હા ભાઈ જો મસ્ત મસ્ત. યલો, ઓરેન્જ અને પિંક. એતા સ્ટે એક નો કપડા પહેરાવા ડાર્ક કલર કોઈ. એ તો એને સરપ્રાઈઝ ની નહોતી કોઈને, અમને કોઈને ખબર જ નહોતી. તો કાંઈ નહીં ચાલો આપણે પારમી બેનની હવે કંકુ પગલી આપણે મામાના ઘરે એન્ટ્રી કરાવી લઈએ.
હવે જો પારમીની બી આપણે આરતી કરવાની છે. પહેલા આરતી કરી નાખી, પછી પેલા મારો આરતી કરી નાખો. તારી લાવો હાલો વેતાંશભાઈ ની પહેલા કરી નાખો બધાથી પહેલા. હાલ નજીક વિવાય આઈ ભાઈ તો તારી દીદીની હારે. કાઈ નહીં, અંદર એન્ટ્રી થઈ ગઈ છે હેતાંશભાઈ ની. હવે પારમીને આપણે જગાડવી અને એની આરતી કરી નાખીએ. હા, પારમીને તો આપણે ચાંદલો નથી કરતા, પણ એની મમ્મીને કરી દઈએ. પારમીને પગલી થાય ને. હા, પારમીને ભાઈ પગલી થાય. તો ભાઈ જો તીનાબેનનું મીઠું મોઢું આપણે ત્યારે છે ને સુખડીને એવું કાંઈ બને પણ ગોળ ખાઈને મીઠું મોઢું કરાવી દીધું છે. પારમીને ખોડાઈ દઈ. પારમી મારામ ખાઈ લે. જો ભાઈ હવે પારમીની આરતી ઉતારે છે, પણ પારમી બેન જાગતા નથી. આદુ કહેતી હતી મેં આદુ હવે રાતે જગાડવાની છે પારમીને. આવો તમારા મામાના ઘરે, મોસ્ટ વેલકમ. અને અહીંયા આવીને છે ને રોતા હોય ને તો શાંત થઈ જાજો. બહુ ડાય થતા પાણકી. તો વાંધો નહીં. પારવીના જો મસ્ત કંકુ પગલી થઈ ગઈ છે અમારી પારવીના. ને લીધે જો પગલી પડી ગઈ છે ને હવે મામાના ઘરે થઈ ગઈ છે એન્ટ્રી. અને હેતાંશભાઈની સાથે સાથે એન્ટ્રી થઈ ગઈ છે ને હવે આપણે કરવાનું છે કેક કટિંગનું. બ્રાઉન ને વ્હાઈટ ને હાલો બધા બધા લાઈન થઈ જાઓ. છે. ઉપર 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 ગોઠવી દો હરખા પડી. હીરુ તું વ્યવસ્થિત બેસો બેટા. ને અહીં નજીક બેસી બેસા. જા. પગ નીચે કરી દે બસ. બસ, નજીક સરસ. બેસી થોડો. હાલો બધાય જોવો ફોટો પાડે હાલો. તો ભાઈ ફાઇનલી દીપ પ્રાગટ્ય થઈ ગયું છે પારમીનું. હેતાંશભાઈએ કરી દીધું છે. હેતાંશભાઈ હા પણ કેક કટિંગ આગળથી કરવાની છે કે પાછળથી? તને જેમ મજા આવે એમ ભાઈ. તને કેક ગમી કે નહીં? ઈ તો કેમ તું આવીને કેક ગમી કે નહીં? અત્યારે જોયું આમાં આખું કોના ઉપરથી છે એમ. અમે રાધુ કહીશ ને એટલે આખું રાધા ઉપરથી છે. તું જોઈ કેક હે? રાધુની થીમ છે આખી હા, રાધુની. આખી Welcome રાધુ home ને. ની કેક છે જો welcome home હા, ની. જો અહીં લખ્યું છે વેલકમ હોમ. ભાઈ જો ફાઇનલી આ બાજુ કેક કટિંગ કરે છે ત્રણેય બચ્ચા પાર્ટી. પારમી હજી નાની છે ને વાંધો નહીં, નકર તો પારમી પછી આની યાર બધા હારે બાજશે હું એમ. હાલો હેતાંશ મમ્માને પેલા હવે ખવડાવો. હેતાંશ આદુ ને રાધુ ખાશે તો એમાં દીકરો પિયા ખાવ. ભાઈ એક ફેમિલી ફાઇનલી પૂરું થઈ ગયું. આખું વર્તુળ આવી ગયું જોવો આ. મામાના ઘરનું family complete. હા. હજી જો મમ્મી ને પપ્પા બે ફોટોશૂટ કરાવે છે. હવે અમારે પારમીનો હવે મારો વારો આવી ગયો. ફાઇનલી મામીના ખોળામાં આવી ગયો. આપણે રાતે રમાડવાની છે, અત્યારે નથી રમાડવી બસ. અત્યારે આરામ કરે છે. અતુલભાઈ ક્યારનો આમ કરે છે કે આ કેમ ન ખોલે? ભાઈ રાતે આંખ ખોલે ને તો તાર પાસે રાતે છે ને બધા જાગજો બરાબર સેવામાં, કેમ કે રાતે ફૂલ રમે છે. હા. એક મહિનાની નાઈટ પાળી હતી એટલે હવે 4 વાગે હું છું. કેટલા વાગે? દરરોજ સવારે 4 વાગે હું. એટલે એમ કલાક બે કલાક રમે એમ. રોજ. રાતે 1.5-2 કલાક તો જાગે. હવે નહીં ને? નહીં નહીં એમ રોવે છે જ જાય નહીં, પણ રમવું હોય એને તો રમાડવી તો પડે આપણે. એટલે એવું હું છે. જે રીતના કહું તો હું ભૂલી જાઉં કે નહીં, આપણે બે રમાડીએ. વાંધો ન અમે રમાડશું બસ. હા. પૂરેપૂરો લાભ મળવાનો છે બરાબર છે, કઈ કચાશ રાખતા નહીં. તમે થઈ ગયું છે અને હવે સાફ સફાઈનું કામકાજ ચાલુ કર્યું છે. થોડી ઘણી સાફ સફાઈ થતી આવે છે. જો ભાઈ હવે પોતા મારા ફીન આવી જવાના છે અમને બેયને, કેમ કે ફૂલના ડાગા બહુ પાડી દીધા છે વૃંદા. પહેલા આપણે બે કેટલી મહેનતથી સજાવ્યું ને હવે આપણે બેયને ભરવાનું છે. આજે મારો ને વૃંદાનો બેયનો હાંસ થાય ને આમ પોપટ થઈ જવાનો છે, એટલું થાકી જવાનું છે ઈ બે. કેમ કે એક તો 4 વાગ્યાનું બધું લીધું હતું કામકાજ અને હજી 7 વાગ્યા ને તો હવે બધું સફાઈનું કામકાજ. એટલે મને એમ છે રાતે 11 વાગે તો માંડ નવર્યું થવું આમ બી. બધું કામકાજ કચરા પોતાનું ખતમ કરી નાખ્યું. સાંજની રસોઈનું ભાઈ ચાલુ થઈ ગયું છે. સાંજની રસોઈ ભાઈ સરકારી મેનુ રાખ્યું છે આપણે. ભાખરી, ખીચડી અને વાહ આદુને ભાઈ મજા પડે કે પણ આદુએ કપડાં નથી પહેર્યા. અને સાથે રીંગણા બટેકાનું સરકારી શાક. ભાઈ એવી આપણે નોર્મલ ડીશ રાખી છે. તો જો ભાઈ તો તપેલીમાં આપણે ખીચડી મૂકી છે ચડવા માટે. અને થોડી કાચી રહી છે, ચડી જવા જ આવી છે. કેમ કે આજે માણસો વધુ છે ને કુકરમાં કંઈ હામ એમ નહોતું એટલે તપેલું ચડાવી દીધું છે. અને આ બાજુ છે ને શાક. હું બ્રિંદાન શીખવા દે મને લેસન. હાલો કો બૃંદાન કરાવે હો. અને આ બાજુ જો હું ભાખરી બનાવું છું ભાઈ, ગરમા ગરમ ભાખરી બનતી જાય છે આ બાજુ. જમવાનું મસ્ત મજાનું રેડી છે. ખીચડી, શાક, રીંગણા બટેકાનું અને છાશ. અને આ બાજુ જો આદુમાં દીકરો છે ને ખીચડી મીઠો છે ખાવા. કેમ કે આદુની ફેવરિટ ખીચડી હોય ને આદુ ન ખાવા મળે એવું બને. કા આદુ મજા આવી ગઈ બેટા? ભાવી ખીચડી કેમ ખાવાની હોય? જો ભાઈ ખીચડી આમ ચમચીમાં લેવાની, પછી હપી કરવાની અને પછી પાછી છાશ નાખવાની ઉપર. કા હું હેતાંશ હેપી એટલે હપી એટલે આમ જોઈ ખાઈ અને હપી કહેવાય. તમે બધા નકરી વાતો કરો છો. આમ જોઈએ ખાય છે એટલી ખીચડી તો. અને તમે બધા જો એક એક બટકું નથી ભાંગ્યું હજી. જમીને થઈ ગયા છે ફ્રી અને આ ત્રણે ટેસ્ટિંગ માટે ગયા હતા ને તો જો આવી ગયા છે. અને આ બાજુ છે ને પિનલબેનના મેરેજની કેસેટ જો ભાઈ ચાલુ કરીશ. આમ જો જયદીપભાઈ લાગે
જયદીપભાઈ ને ચિંતનભાઈ બધા કેવા આ તો કેવા લાગે છે ફુવા હે કાકા જો કેવા લાગે છે હેતાંશ એમાં ને એવા છે ખાલી ચશ્મામાં ફ્લેર છે તાર પપ્પા પપ્પા અલગ છે તાર પપ્પા અલગ છે એ જો આ બાજુ હું રે જો ભાઈ આ બાજુ હું આ છું જો તમે આવશો હો? હા જો ભાઈ હું દેખાણી ને આ બધા છે ને ટેસ્ટિંગ કરીને લઈ આવ્યા ને હવે બધા હમણાં બધા બહુ વૈસા ચિંતનભાઈ ના લેંગો જે પહેરો છે આમાં એની ઉપરથી બરોબર ને તમે એવો તું હમણાં છે ને પોપા જાય ત્યારે તારો વિડિયો ઉતારશે હા તે તો મને ખબર છે આમાં છે ને મેં ભૂલ કરી છે ગોળ કાઢે મને છે ને કાને લગાવ નહીં જયદીપભાઈ કાને લગાવવાનું હતું ને લગાવ્યું મેં મારા કાને હા તો ત્યારે આપણે તું પાછ કેવા દાંત કાઢશો. હા તો જોઈ લે ચાલો જો બતાવે જો હા હજી ભાઈ આ મારું આવ્યું છે હમણાં પિનલબેન કહેતા હતા ને એવી ભૂલ થશે અહીંયા ઓહો બહુ ઉડાડ્યા નહીં, પાછા હા. જયદીપ એટલા height વાળા ને ઊંચા અને 62 ઉપર પાછા દાદા કે એમ અને કરવું પડે શ્વેતા ને, કેટલી નીચી એમ મમ્મી ત્રિશુલ મેળવ્યું તું કે હું મેળવ્યું તું કેમેરાવાળા શેમાં? એમ નથી આ ઓલા છઠ્ઠીમાં છઠ્ઠીમાં આધુન છઠ્ઠીમાં એમાં સ્વસ્તિક બેનો હતો ભાઈ જો હવે વિધિ ચાલુ થાય છે ચાલો કહેતા હતા ને સીતાવાળી નહીં ઓલું કાને લગાવ્યું તો નહીં આવશે હવે એ જશે હમણાં કાને લગાવી દઈશ બોલતા કેમ રહી ગયા એ તો બોલતા હતા નવ કરતા શરમ નો આવે નહીં ભાઈ અમને કાંઈ શરમ ન આવે શરમ આવે પણ ડાન્સ કરે નહીં હા, જો આવ્યું પિનલબેન જો આવ્યું છો સ્વસ્તિક એ જો કાને લગાવી દીધું પાછી એ ઊંધા કાને લગાવ્યું તો શું કે છો ઉતાર કે કેમ તને મજા આવી ગઈ એમ આદવા આવીને આત્રે એટલે આ રોટામ ક્યાં છે રાધુ રૂમમાં સાઈ રૂમમાં ફુવાને અહીં રાખવા છે કે નહીં ફુવાને કિટકેટ ખાતી હતી કિટકેટ હતી ફુવાએ કયા ફુવાએ અમિત ફુવાએ વાહ કઈશ તો બધા મહેમાન જો જતે રહેશે ચિંતનભાઈ જયદીપભાઈ અમિત ફુવા ધુના રીના પિયાદુની કોણે ચોકલેટ આપી હતી અમિત ફુવા ભાઈ આદુ હાટુ ચોકલેટ લાવ્યા હતા કઈ ચોકલેટ લાવ્યા હતા કિટકેટ હા આદુ ને બહુ ભાવે ને એટલે આદુ હાટુ લાવ્યા હતા ના 5 સ્ટાર કે હે બા ને ખબર ન હોય ને એટલે બા એમ કહેતા હોય તો ગાઈઝ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યા જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો હવે આજથી છે ને ડેલી આપણે પારમીને રમાડશું અને પારમીને ખોળામાં લઈને તેડશું કાદીક હા તો જોવાનું છે ને ચૂકતા નહીં હા 1 મહિનો ભાઈ અમે પારમીને રમાડવાના છીએ ચાલો નવી સર સાથે નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય